ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો આપણે હે ને દ્વારકા ગયા હતા, તમને જો આગલો વિડીયો જોયો ને તો ખબર જ હશે. તો દ્વારકા ગયા હતા ને તે દરિયામાં અહીંયા ઘણી મોજ કરી, નાયા ને એવું કર્યું. અને આપણે બાઇક લઈને ગયા હતા, તો હે ને બાઇક લઈને ગયા હતા ને એટલે થાક એવો લાગ્યો છે. અને ઘીરે તો આપણે કાલે આવી ગયા હતા અને આજે છે ને પાણી વારવાનું છે. તો થાક એટલો લાગી ગયો છે ને, હજી કામ કરવાનું કાંઈ મન જ નથી થતું. અને હે ને પાણી ખોલવાનું છે, પણ પાણી રહ્યું ને હવે એ ભૂરી ખોલશે. મિત્રો બધાને આપણે આજે ખેતરમાં પાણી ખોલી નાખ્યું, એને આપણો વારો છે પાણી વારવાનો. તો આપણે ખાતરની ડોલ પણ ભરી લાયા, બાજરીમાં પાણી નાખવાનું છે એટલે બાજરી નીકળી જાય. અને પાણી પણ ખોલી વાર્યું છે, ધોરિયો ભરાઈ ગયો, ધોરિયે પાણી હાલ્યું જાય છે, આખો ધોરિયો ભર્યો છે. એમનામાં અહીંયા પોગ્યું છે આ ખૂણે પાણી. અને ખાતરની ડોલ પણ આપણે લઈને વિયાયા હવે, હારે દાંતરડું પણ છે. આપણે તો માલનું ઢોરનું બધું જ કરવું પડે એટલે આપણે બધું લઈને વિયાયા હવે, ઘરનું કામ બધું જ કરી અને આપણે ખેતરમાં આવી ગયા હવે. અને ખેતરમાં હવે પાણી વારવાનું, બપોર લગન 1 વાગ્યા લગન પાવર રહે તો આપણે ત્યાં લગન હવે ટાંકો આખો સલકાઈ ગયો છે. તો પાણી ખોલી નાખ્યું. એને કીધું તમે દ્વારકાથી આવ્યા તો થાકી રહ્યા છો તો તમે પોરો ખાઈ લો ને, એમે પાણી માંડવી વારવા કીધું ખેતરમાં. તો બાજરીમાં ઘણી બધી તાણ દેખાય છે ને બાજરી નાની 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 છે, એટલામાં નાની રહી જાય છે ને આ તો બધી મોટી અસલ થઈ જાય ને અરે હરગવો પણ સરસ મજાનો થઈ ગયો છે. આપણે ખેતરમાં ડોલ લઈ ખાતરની અને હાલતા થઈ ગયા છે, પાણી પણ આગળ આગળ હાલું જાય છે ને આપણે પાછળ ધોરીએથી 2 હરિયા વાર આપણે છેટા બાજરી હોરા હેલા આવી અને પાણી ધોરીએ ધોરીએ હાલું જાય છે. તો બાજરીના હરગવાના ચા વસારે થોડુંક ખાલી હતું તો એમાં આપણે હાલા જ આવી. ફાઇનલી આપણે જે જગ્યા ઉપર પાણી વારવા આવવાનું હતું તો ત્યાં આપણે પાણી વારવા વિયાયા હતી અને પાણી પણ પોગી ગયું છે. અને હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે. આજ હરિયામાં પાણી આવે છે તો આપણે ખાતર નાખવાનું ચાલુ પણ કરી દેવી. હું કે આ તો બાજરો એટલે આપણે આવી રીતે થોડું થોડું આમ ખાતર ઉડાડવાનું છે. આવી રીતે આખાય ઓલામાં બાજરામાં તાણ પડતી જાય છે એટલે કે ખાતર નાખી દઈએ તો એમ તો ડુંડા પણ દેખાઈ ગયા છે. સરસ મજાનો બાજરો થઈ ગયો છે અમારો. ક્યાંક ડુંડા નીકળી ગયા છે ને કાંઈક નીકળતા આવે છે ને પાણી પણ પોગી ગયું છે. વિયા હતા 11:30 ને પાણીને બંધ કરી દીધું હતું ને આપણે શાક રોટલી બનાવવાનું હતું તો આપણે વિયાયા છે. તો શાક સડે છે ને લોટ બાંધવાની તૈયારી કરે છે ને બપોરાનું માંડવી રાંધવા. તો આપણે લોટ બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે. ફાઇનલી મિત્રો હે ને 3 વાગી ગયા અને હે ને 3 વાગી ગયા અને ચા ભૂરી બનાવે છે. હવે ચા બની એક નહીં નથી ખબર. હવે ચા લેવા ગઈ, કઈ વાર ની ગઈ પણ હજી ચા બનાવ્યો નથી એટલે ત્યાં નહીં. વિડીયોમાં હે ને એન્ડ સુધી બન્યા રહી. તો આપણે ચા બનાવી નાખ્યો છે અને ચા લઈને વિયાયા છે એને ચા ગરી હોતી તો છે. આપણે ઢેંગીને ચા પીવાનું, ઢેંગી તો ઢેંગીને પણ ચા પીવાનો. તો ચા પીવા મીંડા છે. ભૂરા ભાઈને ચા પીવાનો છે. તમારે ચા પીવાનો છે? આવી આવો ચા પીવાનો હતો. આવી એમાં કરો એમ તો ઢેંગીને ચા પીવાનું. ઢેંગી પણ રંબે છે દળીએ. એના પપ્પા દ્વારકા ગયા હતા ને તો દ્વારકાથી 2 દળિયું લાયા હતા. જો 2 દળિયું અત્યારે ભેગી કરી અને 2 દળિયા રંબે છે. એક તો ભેલાની નથી, ભેલાની છે ને, અને એક દડો પણ એ ભૂરા ખાટું લાવ્યા તા આવ્યા. આજે મારા ભૂરાની થોડું ખરખું નથી, મોરા મોરો લાગે છે. થોડોક થોડોક ઉના જેવો પણ થઈ ગયો છે. જો એના પપ્પા મીંડા માવો ચા પીને માવો બનાવવા. તો આપણે 3 વાગે ચા પી લીધો ને ચા પીને આપણે લાગી ગયા ધંધે. અહીં ભેંસે એક ખાડો કરી નાખ્યો તો આપણને થયું કે લાવો આપણે એક ખાડો બૂજી નાખીએ. તો એક ખાડો હતો, અહીં પાણા નાખ્યા હતા પણ પાણા રહેવા ન દીધા. આવો રોજ ગારો ઉખાડતી હતી તો આપણે ખાડો બૂજી નાખ્યું. કીધું સવારમાં કીધું હતું ને તો બોજ નાખ્યું અત્યારે ખાડો આપણે.